આપણે કરીશું ઉત્તાન પાદાસન. ઉત્તાન પાદાસન કરવાથી હાથ પગના સ્નાયુઓ મજબૂત થાય છે, ઘૂંટણની સમસ્યા દૂર થાય છે અને વેઇટ લોસ પણ કરવા માટે ખૂબ જ સારું આસન છે. પેટના સ્નાયુઓ પર દબાણ આવે છે, પાચન શક્તિ મજબૂત થાય છે. તો તેને માટે સૌપ્રથમ શવાસનની સ્થિતિમાં આવી જવાનું છે. શવાસનની સ્થિતિમાં આવીને હવે ધીરે ધીરે પગને ઉપર તરફ લેવાના છે. 30 ડિગ્રી લેવાના છે. તો 30 ડિગ્રી પગને આપણે ઉપર તરફ લેશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. તો આ રીતે ઉત્તાન પાદાસન ખૂબ જ સારું આસન છે. હવે ઉત્તાન પાદાસન જેવું જ એક બીજું આસન છે સર્વાંગાસન. સર્વાંગાસન એટલે કે સર્વ અંગોનું આસન. અને સર્વ અંગોના આસન કરવાથી આપણા શરીરના બધા જ અંગો મજબૂત થાય છે. લોહીનો પ્રવાહ, રક્તનો પ્રવાહ આપણા પગથી તે માથા સુધી થાય છે અને તેમાં આપણા કરોડરજ્જુ મજબૂત થાય છે. તો તેને માટે પણ આપણે શવાસનની સ્થિતિમાં આવી જવાનું છે. સૌ પ્રથમ 90 ડિગ્રી તરફ આપણે લઈ જવાનું છે. તો 90 ડિગ્રી લેશું અને ત્યાર પછી આપણે કમરને પણ ઉપર કરવાની છે અને આ રીતે આપણે પગ ઉપર તરફ, માથું નીચે તરફ સર્વાંગાસન કરવાનું છે. કમરને આપણે હાથથી પકડીશું. તો આ રીતે આપણા લોહીનો પ્રવાહ પગથી તે માથા સુધી આવશે. અનિદ્રાની સમસ્યા દૂર થાય છે, કરોડરજ્જુ લચીલી બને છે. તો આ રીતે આપણે સર્વાંગાસન કરવાનું છે. તો સર્વાંગાસન કરવાથી આપણા અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10. તો રક્ત પ્રવાહ પગથી માથા સુધી આવવાથી આપણી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે, માઇગ્રેનની સમસ્યા દૂર થાય છે, હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે, કરોડરજ્જુ મજબૂત થાય છે. આ રીતે સર્વ અંગો આપણા મજબૂત થાય છે. થાઇરોઇડની સમસ્યા પણ દૂર થાય છે. તો આ ખૂબ જ મહત્વના આસનો છે. ઉત્તાન પાદાસનમાં 30 ડિગ્રી અને સર્વાંગાસનમાં 90 ડિગ્રી આસન કરવાથી આપણને ખૂબ જ ફાયદો થાય છે.